મારા ખેતરની અંદર કપાસના છોડની વચ્ચે ખાલી શાહમાં ગાંજો વાવ્યો હોય તોય ખબર પડી જાય ગાંધીનગર સુધી ગાંજો વાવ્યો છે. પણ કરોડો રૂપિયાના ડ્રગ્સના પેકેટ અહીંયા બંદર ઉપર એમનામ તરતા તરતા આવી જાય જાણે સ્વિમિંગ પુલમાં નાવા આવ્યા હોય એમ. અને આરોપી કોઈ દી પકડાતા નથી. દોસ્તો, આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ આવ્યા? હા તો કરજો. હું એવું છે શું છે? હાલ્યો હાલ્યો માઇક હાલ્યો માઇકમાં બોલાય. ઉરાવી આવો. કયો કયો માઇકમાં કયો, જે કઈ કહેવાનું કયો. હા શું છે? કયો કયો. અમારે આધુમાં દારૂ બહુ છે. દારૂ છે આધુમાં બહુ. દારૂ કઈ જગ્યાએ? બહુ હોય. કઈ જગ્યાએ? આધુઈ દારૂ. રામદીપીર વાસમાં બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં. બહુ છે રે. બહુ ત્રાસ આપે. ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે. 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે. કોઈ ધ્યાન દેતો દારૂ બંધ નથી. કરવો છે બીજો કઈ. હપ્તા લે છે ને દારૂ દેવા આવે છે ઘરો ઘરો ઘર. ઘર દઈ જાય. વાહમાં પણ વેચવા દઈ જાય છે. બહુ ત્રાસ છે મારા આધુઈમાં. અમાર બેન દીકરી ને બાઈ જાય હતી ની કે. બહુ ત્રાસ રેપ છે થઈ જાય બહાર ન જાય કે. દારૂ બંધ કરાવો એટલે બસ. બહુ ત્રાસ છે તમારે મારા જોડાવાય પડ્યા છે. બહુ ખૂબ તમારો આભાર. બોલો બોલો, જે કઈ કહેવાનું હોય કયો. એટલે કયો. નમસ્તે સાહેબ, હા હું વાડિયા ગામની છું. હા. ના ના બોલવા દો ભાઈ વચ્ચે. હાલો કાઈ વાંધો કાઈ. આપ ના ના કાઈ ભલે બોલે. બોલો ભાઈ, દારૂની શું રજૂઆત છે? કયો, કોને કહેવાનું? હાલ્યો છે ગોપાલભાઈ કોઈ ધ્યાન આપતું નથી. ધ્યાન અમારા આધુઈ ગામમાં બહુ ત્રાસ આપે. દારૂ વાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે. દારૂ વાળા કોઈ અમારો સાંભળતો નથી. નાના નાના છોકરા દારૂ પાય છે. છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં. આને કોઈ આને સપોર્ટ કોણ આપે છે? સપોર્ટ આપે ઈ કોઈ અમારો સાંભળતો જ નથી. બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો હા પોઈન્ટ છે. કોઈ સાંભળતો નથી. આધુઈમાં બહુ ત્રાસ છે. જૂનાગઢ વાસ રામજી સાહેબજી સમા અને પછી આ સંજયભાઈ બાપતિ અને મને ખૂબ સાથ આપ્યો સાથે એને આપ્યો હતો અને ખૂબ ભાઈનું આભારી છું. ઈ મારા ભાઈબંધીને મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે ઉપર આવો. ઉપર જઈને કેવું? હાલો ઉપર જઈને કહેજો. હાલો આવી જાવ ઉપર આવી જાવ. હાલ્યો ઉપર હાલ્યો. પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર બેસી સ્થાન ઉપર બેસી જઈએ. હજી આપણી સભા ચાલુ જ છે. મંજુબેન જે બધા બેસી જાજો. વાંઢિયાના છે તમામને વિનંતી છે, તમામ બેસી જાઓ. અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરે હતો. મંજુબેનને વિનંતી કરું. ગોપાલભાઈ ક્ષમા ચાહું છું. આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે, જે બહેનો પર અત્યાચાર થયા એ બેન છે. એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું. વાંધો નહીં, ક્ષમા ચાહું છું. જય માતાજી બધાને. જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા. અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ. જી અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે. ઈ તો ઠીક કે ખેતરમાં તોથી ડહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે. પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા. શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું અમે કોઈ આદિવાસી નથી, આતંકવાદી નથી તે કોઈ અમને ઉપાડી જાય? અમે અમારા હક માટે લડીએ છીએ છતાં અમને ઉપાડી જાય છે. અને ધારાસભ્યના શ્રી પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું આયાને એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો. આવો અમે આવા જવાબ અમે દેશું. હાલો દોસ્તો, બેને એમ કીધું કે ઘરેથી આવીને લઈ જાય છે. કોઈ નિર્દોષ માણસો છે. કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે આધોઈમાં અને 20-20 વર્ષના છોકરાઓ બેમોત મર્યા છે દારૂના દૂષણના કારણે. અને
દારૂ વેચનારા, દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી, પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને, એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. દોસ્તો, આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો? પાવર પોલીસનો, પાવર ધારાસભ્યનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો. અને તમારું મન એમ કે પાવર જનતાનો, તો થઈ જાવ પાવરફુલ, લડાઈ લડવા માટે આગળ વધો. હવે જે થશે એ જોયું જશે. 1000 હાથ વાળો નક્કી કરે થશે, પાછું પગલું નથી ભરવાનું. દોસ્તો, કરીને કરી શું લેશે? આપણને જેલનો, પોલીસનો ડર બતાવે. હું જ્યારે નવો રાજનીતિમાં આવ્યો તો મારા ઉપર ધડાધડ એફઆઈઆર, એટલી બધી એફઆઈઆર થઈ. 15 જિલ્લાની જેલમાં નાખ્યો મને અલગ અલગ સમયે. મેં કાળજું કઠણ કરી લીધું કે હવે જોઈ લઈએ તમારી જેલની દિવાલો મજબૂત છે કે અમારા કાળજા મજબૂત છે, જોઈ લેશું ભાજપ વાળાઓ. દોસ્તો, કરી શું લેશે? ક્યાં લઈ જશે બધાને? સેજ જો ડર છોડો, સેજ હતાશા છોડો, તો સરકાર પાસે એવી કોઈ તાકાત નથી કે નાના માણસની હિંમતને રોકી શકે. તમે યાદ કરો આપણા ગુજરાતના પનોતા પુત્ર, ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને, કે ગાંધી પાસે શું હતું? અંગ્રેજો પાસે શું હતું? અંગ્રેજો પાસે તોપ, બંદૂકો, સેના, પોલીસ, જેલ બધું જ હતું. ગાંધીજી પાસે એક પોતડી ને એક ફાળીઓ સિવાય કઈ નહોતું. પણ એ લડાઈ કેમ જીત્યા? જેની પાસે સૈનિક હોય, ગોળી હોય, બંદૂક હોય, તોપ હોય, સત્તા હોય, સરકાર હોય, એ જ માણસ લડાઈ જીતશે એવું ક્યારેય ન બને. જેનું મનોબળ મક્કમ હોય, જેના કાળજા હજર બમ હોય, એ જ માણસ લડાઈ જીતે છે. ભારતનો ઇતિહાસ છે દોસ્તો. યાદ કરો મહાભારતના યુદ્ધને, કે એક બાજુ કૌરવો, જેની પાસે સેના, ધુરંધરો, બાણાવળીઓ, યુદ્ધ કરનારાઓ, હાથી, ઘોડા, રથ બધું જ કૌરવો પાસે. પાંડવો પાસે કશું જ નહોતું, પણ પાંડવો પાસે સત્ય હતું, મનોબળ મક્કમ હતું, એટલે ઇતિહાસમાં પાંડવોની જીત થઈ દોસ્તો. એ ગાંધીનો જમાનો હોય કે મહાભારતનો જમાનો હોય કે આજનો આ ભ્રષ્ટ ભાજપનો જમાનો હોય, સત્તામાં એવી કોઈ તાકાત નથી કે મક્કમ મનોબળના માણસને હરાવી શકે કે એને નમાવી શકે. દોસ્તો, વાંડિયા ગામના ખેડૂતો કે આ કચ્છના ખેડૂતો કે ગુજરાતના ખેડૂતો એક વખત જો વિસાવદરના ખેડૂતોની જેમ મુઠ્ઠી બાંધી લે અને નિર્ણય કરી લે, તો ભાજપની સત્તામાં, એની પોલીસમાં, એની જેલમાં, એની કોર્ટમાં કોઈ દમ નથી કે છેવાડાના માણસને રોકી શકે. દોસ્તો, મજબૂત થઈ જાઓ એક વખત. અને ગુમાવવાનું શું છે? શું ગુમાવવાનું છે? ગુમાવવાનું આપણી પાસે તો કંઈ નથી. આપણી પાસે ગુમાવવા જેવું શું? આપણો ડર ગુમાવવાનો, આપણી નિરાશા ગુમાવવાની, આપણી ચિંતા ગુમાવવાની, આપણને લાગતો ભય ગુમાવવાનો. અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી. આજ આપણને જેલનો ડર એ રોકે છે લડતા, પોલીસનો ડર લડતા રોકે છે. મને કંઈક થઈ જશે, મારી ઉપર આમ થઈ જશે, તેમ થઈ જશે. દોસ્તો, હું તમારી જેમ એક સામાન્ય ગામડામાં જન્મેલો નાના ઘરનો દીકરો છું. અમે આવી રીતે નાનો મોટો અન્યાય અત્યાચાર જોયો તો અંદર